વધુ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે તો 28 નંગ બોટલ મળી આવી છે। ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા નંગ 81 મળી આવ્યા છે। કુલ રૂપિયા 27,360ના જથ્થા સાથે કિસમને પકડી પાડ્યો છે। ઘોઘા રોડ પોલીસ ટીમ ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તથા ભાવનગર સિટીના નાયબ પોલીસ અધિક્ષક આર સિંધાલ આગામી તહેવાર મિલકત વિરુદ્ધના ગુનેગારો તથા પ્રોહિબિશન જુગારના ગુનેગારો અંગે અસરકારક કામગીરી કરવાની સીધી સૂચના મુજબ આજરોજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટી ખાંટ સાહેબની સૂચનાથી આ સ્ટાફ તેમજ હેડ કોન્સ્ટેબલ YN જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જોરસંગ મકવાણા આ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સ્થળ પર પહોંચ્યા હતા અને આ અંતર્ગત જો વાત કરવામાં આવે તો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર અન્વયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી તો બાતમીના આધારે ઘોઘા રોડ ટીવી કેન્દ્ર વૃદ્ધાશ્રમની પાછળ રહેતા રમેશભાઈ કિશનભાઈ કેવલાણીએ તેમના કબજા ભોગવાટાના મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે છુપાડી રાખ્યો હતો તો અંતર્ગત પોલીસે તેમની ધરપકડ કરી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।